સમસ્યાઓ યથાવત છે। ઉબડખાબડ રસ્તાઓ, ગંદકી, ગટર ઉભરાતા પ્રશ્નો અને પાઇપલાઇનની સમસ્યા સામે સ્થાનિકોએ અનેક વખત ફરિયાદો કરી હોવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી। હવે આમ આદમી પાર્ટીએ આ બાબતને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને પાલિકાને ચીમકી આપી છે કે જો ત્વરિત પગલાં નહીં લેવામાં આવે તો સુવિધા નહીં તો વેરો નહીં જેવા આંદોલન હાથ ધરાશે। બીજા ઝોનની સરખામણીએ સેન્ટ્રલ ઝોનને હંમેશા અન્યાય થતો જોવા મળ્યો છે। સુરત શહેરના કોટ વિસ્તારમાં સમાવિષ્ટ સેન્ટ્રલ ઝોનને આટલા વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાના નામે મીંડું જ મળ્યું છે। ઉબડખાબડ રસ્તાઓ, જૂની પુરાણી ગટર લાઈનો, ઠેર ઠેર કચરાના ઢગ, ગંદકી પારાવાર, અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઇટના ઠેકાણા નથી। પાણી સપ્લાયમાં પણ ક્યાંક ને ક્યાંક ધાંધલી જોવા મળે છે, જે જગજાહેર છે। આજ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાન અહેમદ પઠાણ પાલિકાની મુખ્ય કચેરી ખાતે મોરચો લઈ આવ્યા હતા। અહેમદ પઠાણે આ મુદ્દે જણાવ્યું હતું કે સુરત મનપામાં છાસવારે ફરિયાદ કરતા પણ આજ સુધી સારા રોડ રસ્તાના ઠેકાણા નથી। લગભગ દરેક ગલી મોહલ્લામાં ગંદકીના ઢગ જોવા મળશે। પાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવતી નથી। ઘણી જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા છે। આ બધા પ્રશ્નો બાબતે અવારનવાર પાલિકામાં જે તે વિભાગમાં ફરિયાદ કરી છે, છતાં પરિણામ શૂન્ય છે। દર વર્ષે સેન્ટ્રલ ઝોનને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે, તો આ ગ્રાન્ટ ક્યાં જાય છે તેવો સીધો આક્ષેપ તંત્ર પર કર્યો હતો। એક સમયે ભાજપનો ગઢ ગણાતા સેન્ટ્રલ ઝોને ભાજપના કેટલાય કોર્પોરેટર ચૂંટીને મોકલ્યા છે। ધારાસભ્ય અને સાંસદ પણ ભાજપના છે, છતાં સેન્ટ્રલ ઝોનની હંમેશા અવગણના જ થતી જોવા મળે છે। જો આવનારા સમયમાં આ બધી સમસ્યાઓનો ઉકેલ ત્વરિત નહીં મળે તો સુવિધા નહીં તો વેરો નહીં જેવા આંદોલન કરવાની ફરજ પડશે। ભાજપના કોર્પોરેટરો જ્યારથી ચૂંટાયા છે ત્યારથી ક્યાં ખોવાઈ ગયા છે એ ખબર નથી। એમના વિસ્તારની મૂળભૂત સુવિધા બાબતે તંત્રને સવાલ કરવાની પણ એમનામાં હિંમત નથી। અહેમદ પઠાણની આગેવાનીમાં આવેલા મોરચાએ ભાજપ અને મેયરનો હુરિયો બોલાવ્યો હતો અને રોડ નહીં તો વેરો નહીં, ગટર નહીં તો વેરો નહીં, પાણી નહીં તો વેરો નહીં જેવા વિવિધ બેનરો સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો। बाद में आगेवानो मेयर ने रजूआत करवा पहुंचा था। रजूआत में ऐसा है कि पिछले कई वर्षों से लगभग 30 साल से भाजपा यहाँ पर शासन कर रही है। इसका एमएलए भी भाजपा का है, कॉरपोरेटर सबके सब भाजपा के हैं और धारासभ्य भी सांसद भी जो है यहाँ पर वो भाजपा का ही है। फिर भी सेंट्रल जोन का विस्तार ऐसा है जहाँ पर हर तरीके की समस्या है, हर तरीके से प्रॉब्लम है। अभी आप देखोगे यहाँ पर हर रोड के अंदर खड्डे हैं, ड्रेनेज की लाइन में प्रॉब्लम है, पानी भर रहा है हर जगह पे। सेंट्रल जोन के अंदर सिर्फ 33 जगह पे लीकेज है, जो छोटी बड़ी लीकेज है वहाँ पे भी प्रॉब्लम है। और हर बार सेंट्रल जोन के नाम पर करोड़ों रुपये का जो बजट पास किया जाता है वो पैसे सब किसके खीसे में जाते हैं और कौन उसको ख़त्म कर देता है, जो जनता तक नहीं पहुँचता। जनता के टैक्स का पैसा उन लोगों को नहीं मिलता है, उसका वर्तन उनको नहीं मिलता है। ये समस्या बहुत ज़्यादा है। मजबूरन हम लोगों ने लाखों बार, करोड़ों बार यहाँ तक ये कोई ऐसा दिन नहीं जाता जहाँ पर हम लोग फरियाद नहीं करें और रजूआत नहीं करें, फिर भी हमारी कोई सुनवाई होती नहीं है। इसलिए स्थानीय लोगों के साथ में आया गया और यहाँ पर जितने भी लोग हैं सब स्थानीय लोग हैं, उन लोगों की फरियाद का कोई निकाल आता नहीं है और हर बार फरियाद करने पर कोई इसका निकाल आता नहीं है। સેન્ટ્રલ ઝોનમાં વર્ષોથી યથાવત સમસ્યાઓ સામે હવે નાગરિકોને રાજકીય પક્ષોનો આક્રોશ ઉગ્ર બની રહ્યો છે। પ્રાથમિક સુવિધાઓના અભાવે હેરાન નાગરિકો તંત્ર સામે જવાબદારી નિભાવવા માટે દબાણ કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીના મોરચા બાદ તંત્ર દ્વારા આ મુદ્દાઓ અંગે ગંભીરતાથી પગલાં લેવાશે કે નહીં તે જોવાનું રહી જશે। જો સમસ્યાઓનો સમયસર ઉકેલ નહીં આવે તો સુવિધા નહીં તો વેરો નહીં જેવી ચીમકીઓ આંદોલનમાં ફેરવાશે એ નક્કી છે। તો હવે